મારું નામ તૃપ્તિબેન ઢોલડિયા. અમે વોર્ડ નંબર 10 રણ વિસ્તારમાં રહીએ છીએ, પ્રતાપ મંડપની પાછળની સાઈડમાં. આખું રણ અમારે ગયા વખતે એટલું બધું પાણી હતું કે તમે કંઈ કહી જ ના શકો. અમે ન્યૂઝમાં બધે આપેલું જ છે, પણ અમે આ વખતે ન ભરાય એના માટે આવેદન કરવા આવ્યા છીએ અહીંયા. અમે લગભગ 25-30 જણા 40 જણા જેટલા આવ્યા છીએ અને અમારી અટાણી એ જ માંગ છે કે પાણી આ વખતે વહેલાસર એનો નિકાલ થાય. આ વખતે જે ઉપરથી જે બધો મોટો પાઇપ ને એવું ગોઠવી નાખ્યું છે ને આ વખતે, કે અમારું તો હમાતું જ નથી પાણી, અથવા એક્સ્ટ્રા વધારાનું નાખે છે પાણી. જે અમે એનું અત્યારે માંગ કરવા આવ્યા કે અમારે વહેલી તકે અમારું રણ ખાલી રહી અને ગોઢાણિયાનું જે વધારાનું પાણી છે ને એ અમારે આમાં નાખે છે અત્યારે. તો એ ન નાખવું જોઈએ અત્યારે. અને ઓલે વખતે અમારે બધી અહીંયા બોટું ચાલતી હતી, તો અમારે ગઈઢાઓને છોકરાઓને કઈ રીતના સાચવવા એ અમારે મહા મુસીબત થઈ ગઈ હતી. અમારે નુકસાન તો એટલું થયું હતું કે વાત પૂછો. અડધું જાજુ અમે હાચવી લીધું, પણ કંઈ ફર્નિચરને હાથે તો અમે હાચવી ન શક્યા. અને ગઈઢાઓને એટલી તકલીફ હતી. અમુક તો ઓપરેશન વાળા એવા બધા હતા, છોકરાઓ હતા, બધાને અમારે બહાર વગર ઓલાએ લઈ જવા પડ્યા કે અમારા ઘરના મકાને મૂકીને અમારે જવું પડ્યું હતું. એ કીધું આજે એનું જે નિરાકરણ સમજાવશે, જોવા આવશે આજે. તો એ કહે કે આજ નિરાકરણ કરશું. તો અમે પછી એનાથી આગળના પગલા લેવા તૈયાર જ છીએ. અમે આગળનું આંદોલન કરવા તૈયાર જ છીએ અત્યારે અમે.